જય સિયારામ. કેમ છે બધા મજામાં? આપણા બ્લોગ બતાવે મજામાં જ હોય. આજે તો વિડીયોમાં બગડાટી બોલાવવાની છે મારા કલેજા. હું બગડાટી બોલાવીને એ હવે તમને વિચારીને કહું, વિચાર્યું નથી પણ વિચારીને કહું કે શું બગડાટી બોલાવી આજે વિડીયોમાં. પણ બગડાટી બોલશે એ ફાઇનલ જો મારા કલેજા. અટાણે આપણે બેઠા છું ઓફિસે અને વાગ્યા છે 10:30. મેં કીધું હાલો આજ થોડોક બ્લોગ બનાવી નાખીએ. હવે આગળ વિડીયો બન્યા રહેજો. શું બગડાટી બોલાવીને દેખાડ્યું. કેમ છે બધા મજામાં? આપણે કાલે વિડીયોમાં કીધું હતું કે બગડાટીવાળો વિડીયો બનાવવાનો છે, બગડાટી બોલાવવાની છે. કાલે બોલી ખરી હો, પણ આપણે આપણી ચેનલમાં યશ મેથવાણીયા બ્લોગની ચેનલમાં 200 સબસ્ક્રાઈબર પૂરા થયા છે કાલે. એટલે એ બગડાટી બોલી ગઈ. મેં કીધું હાલો આજે થોડુંક બોલી નાખી. હવે સબસ્ક્રાઈબર આપણે પૂરા થયા છે ને, તો મેં કીધું 200 સબસ્ક્રાઈબર થઈ ગયા છે આપણી ચેનલમાં. 0 થી લઈને 200 સબસ્ક્રાઈબર થયા છે આજે. બસ આપણે ખાલી એમને બેઠાથી નાહી ધોઈને મેં કીધું હાલો હવે થોડોક બ્લોગ ઉતાર નાખ્યો. આજ તો છે રવિવાર, આજ પાછો એડિટિંગ કરવાનો હતો વિડીયો, તો મેં કીધું હાલો આજે થોડોક ઉતાર નાખ્યો વિડીયો અને મૂકી દઉં યુટ્યુબમાં. બગડાટી તો બોલી ગઈ એમ મારા કલેજા. બધા સબસ્ક્રાઈબર થઈ ગયા આપણે. રામ જય દ્વારકાધીશ, જય રામાબીર. કેમ છો બધા મજામાં ને? જોકે અમે યશના બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. યશને કોમેન્ટો બહુ સારી આવે છે, બધાય સપોર્ટ સારો આપે છે, બધાય સાથ સહકાર સારો આપે છે, એટલે વાંધો નથી. યશને હિંમતમાં આવી ગયો હોય. હમણાં શું થયું યશ તને? કેટલા ઓલા સબસ્ક્રાઈબર પૂરા થયા? તો પોતાને બહુ મજા આવે છે કે મને બધાય સપોર્ટ આપે છે એ કે બધું સારું એ કે. તો હું એ કે ભલે ને થોડો થોડો એ કે વિડીયો ઉતારીને મૂકું છે ને મમ્મી, તો એ કે મને કેટલો બધાય સપોર્ટ આપે એ કે મને મજા આવે એ કે, તો મને હિંમત આવે એ કે ના બધાય મને સપોર્ટ કરે હોય એ કે. અને એટલે સારું સારું કહેવાય ને. તો આવો નવો સહકાર યશને બધા આપતા રહેજો એટલે વાંધો ના આવે ને યશને અમારા. સત્તા ના આપો ને તો હિંમત આવી જાય એમ કે હોય રે કાંઈ નથી, મને તો કોઈ સાથ નથી દેતા. એટલે આપણને તો એટલું બધું બહુ કાંઈ બોલતા ના આવડે. અત્યારના છોકરાઓને બધું આવડતું હોય તે આપણે તો પછી એમ જ કહીએ કે બધા સાથ દેજો યશને. એટલે બધું કોમેન્ટું ના તે ઓલું ને એવું તો આપણને ન આવડે. એટલે વળે સાદું સીધું બોલી શકીએ એમ. બીજું વધારે કાંઈ ઇંગ્લિશમાં ના તેને એવું કાંઈ ન આવડે. તો પછી આજ તો અમારે છે ને જો હવે ટિફિન ચાલુ થઈ ગયો, રસોઈ ચાલુ થઈ ગઈ. તો યશ છે કે મમ્મી થોડોક બ્લોગ બનાવવો છે કે મેં ગાલ બનાવી નાખીએ. ટિફિનવાળા છે તો થોડીક પહેલાં રસોઈ કરી લઉં, પછી મેં કીધું આપણે બનાવી નાખીએ. કહું આજ તો અમારે જો ઘરે બાલ મંદિર આવ્યું હતું, બાલ મંદિરે ધડબડાટી બોલાવી હતી થોડીક વાર. અમારા હિતાર્થને દ્વિષાને આવ્યા હતા. પછી બપોરે જયમાં ને અમારે હિતુભાઈ તો જાય બપોરે સૂતોય નહીં ને કોઈને સુવાય ના દીધા. એને જોવું હતું ટીવી જોતો હતો ને રમતો હતો. ને પછી તો એ આપણે ચૂલે રસોઈ કરીએ ને તો વાની પડી હતી, તો વાનીથી રમવા માંડ્યો હતો. પછી ભરાણો આખો પોતે વાની વાળો. પછી એ બાથરૂમમાં લઈને નવડાવ્યો હોય ને કહેશે કે દાદીઓ આ કરો ને તે કરો ને. મને એ કે આટલું પાણી નાખો, આટલું બધું પાણી કેમ નાખવું ભાઈ? પાણી ન થયું હોય 20-25 દિવસથી અમારે પાણી ન થયું, લાઈન તૂટી ગઈ છે ને તે. તો પાણી એટલું બધું છે નહીં, થોડું ઢોરમાં દીકરો હું કહું તે પોતાના હાથે નાવતું, હાથે ન નાવા દીધો. તો વધારે પાણી ઢોરે એટલે મેં લાવું હું તાર નવડાવતો, કારણ કે વાનીવાળો ભરાણો હતો એટલે નાવું તો પડે જ, એમાં તો ન હાલે. તો ધરાડીથી પછી એને હાથે મેં નવડાવ્યો. ને પછી કહેશે કે હું નાવું, તમે બહાર નીકળી જાઓ, તમે બહાર વયા જાઓ એમ કરતો હતો થોડીક વાર. પછી પકડીને બેહાડી નવરાવી દીધો. અમારે ઈતુને તો પાણી બહુ ગમે, એટલે બહુ એમ મજા આવે ને પાણીથી રમવું હોય ને એટલે તો આવ પોતે ચાઈ ને પોતે એવો ભરાય. એટલે હું પછી બાથરૂમમાં ગરવા થાય કે છે, ભરાય નહીં તો કોઈ ગરવાય ના દે. ભરાણો હોય એટલે આપણે નથી કે નવડાવવો જ પડે. તો અમારે યશને જો એવું છે બધું, એટલે એમ કરતો હોય કે મને કે બધા સપોર્ટ દે છે સારું છે અને મને મજા આવે છે. તો એ તો કાંઈક રોજ મને કહેતો હોય કે બધાની કોમેન્ટ સારી આવે છે કે મમ્મી કે તે મેં કીધું સારું લે કાંઈ વાંધો નહીં, તારી મહેનત તને સફળ થઈ જાય એટલે ઘણું, બીજું શું હોય એમ.
એને શોખ જ છે એમ, એવું કાંઈ નથી કે આવી રીતના આમ છે એટલે, બાકી એને પહેલેથી શોખ જ એમ વિડીયો ઉતારવાનો, તો પોતે ઉતારતો હોય આજે હાથે એની રીતે પોતાના એકલાના ઉતારતો અત્યાર સુધી, અને હવે બ્લોગ બનાવવા માંડ્યો પોતે અત્યારે તો. રીલ બનાવતો. રીલ બનાવતો, હા પોતે રીલે બનાવતો રીલ બનાવે અને હજી એ બનાવે જ છે એમ. અને દ્વારકાધીશના વિડીયોથી બહુ મૂકે હોય, એને બહુ ગમે. હા કંઈક હોય ને જરા કંઈક હોય તો એમ કે હાલો આપણે દ્વારકા જવું છે કે, તો દ્વારકાધીશના વિડીયો પોતે બહુ મૂકે એમ, એને મજા આવે એમ. ને નાવું તો હોય, હમણાં ગયા હતા ત્યારે નાવું હતું પણ પાણી બહુ સારું નહોતું, ઓરતી હતી, ભરતી હોય ને તો નવાય, તો પછી ન નાવા દીધો, કીધું ન નવાય આવા પાણીમાં, તાણી જાય પાણી, તાણ કરતું હતું ને તે તાણી લઈ જાય માણસને. તો અમારી યશને બધાય સપોર્ટ કરતા રહેજો, એટલે એને થોડીક મજા આવે, અને એને વિડીયો બનાવવાનો બહુ શોખ છે, અને એને હિંમત આપતા રહેજો એમ. જય દ્વારકાધીશ. આપણા વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટમાં જણાવજો કેવો લાગ્યો વિડીયો. બાકી કેમ છે મારા કલેજા? મજામાં? ચાલો હવે મળીએ બીજા નવા બ્લોગમાં.